નમસ્કાર ફ્રેન્ડ્સ, માય સેલ્ફ દીપક ગોંડલિયા. સોરી ફોર ઇનકન્વીનિયન્સ. આપણે ઘણા ટાઈમથી લેક્ચર નથી લેવાનો. આજથી રેગ્યુલર લેક્ચર આવશે એવી હું તમને શ્યોરિટી આપું છું. ક્યારેક ન આવે તો મને માફ કરી દેવા વિનંતી, પણ પોસિબલ એવું કરીશ કે રોજના આપણે બધો જ કન્ટેન્ટ છે એ કવર કરવાનું ટ્રાય કરીશું. અને લગભગ જ્યાં સુધી તમારો સિલેબસ છે ત્યાં સુધી હું બધો જ કવર કરી લઈશ. ઓકે, તો લાસ્ટ ટાઈમ મેં તમને ફ્લક્સની વાત કરી હતી. હવે ફ્લક્સ માટેનું સૂત્ર જે તમને ખબર છે, ફ્લક્સ માટેનું સૂત્ર ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ઈ ઇન્ટુ ડીએ સદીશ વડે દર્શાવેલું હતું. બેઝિકલી તમે લખી શકો ઈ ડીએ કોસ થીટા એનું સંકલન, અને કમ્પ્લીટલી તમે લખી શકો કે જ્યારે કોઈ પદાર્થ જે છે એ ચોક્કસ આકાર ધરાવતો હોય અને એનું ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર પણ અચળ હોય તો ઈ સદીશ ડોટ એ સદીશ વડે તમે દર્શાવી શકો છો. એના માટે મેં એવું કીધું કે 3 કન્ડિશન છે. થીટા ઇઝ ઇક્વલ ટુ 0, અને થીટા 0 એટલે કે કોસ 0 1 થશે, અને કોસ 0 1 માટે તમારું ફ્લક્સ જે છે એ મેક્સિમમ થશે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ, અને એની કિંમત જે મળશે તમને આવશે ઈ ઇન્ટુ એ જેટલી. ચલો સેકન્ડ પોર્શનમાં આપણે વાત કરીએ. થીટા ઇઝ ઇક્વલ ટુ 90, કોસ 90 ઇઝ ઇક્વલ ટુ 0, કોસ 90 ઇઝ ઇક્વલ ટુ 0. તો એ પરિસ્થિતિ માટે તમે વાત કરશો તો ફ્લક્સની વેલ્યુ જે મળશે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. થર્ડ કન્ડિશનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એ કોસ 180. ખૂણો જે છે કેટલાનો આવશે 180. થીટાની કિંમત હું લખી નાખું છું 180. તમને યાદ છે કે કોસ 180ની કિંમત -1 થાય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ -ઈએ. ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? -ઈએ. આ 3 ટાઈપથી તમે જોઈ લીધું ફ્લક્સની વેલ્યુ કેટલી આવે છે. તો બેઝિકલી આ જે પ્રોપર્ટીઝ હતી એ પ્રોપર્ટીઝની અંદર મેં તમને ખાલી સમજાવી દીધું કે ફ્લક્સ કઈ રીતનું મળે છે. હવે મારે વાત કરવાની છે એક્ઝેક્ટલી આપણા ક્વેશ્ચનની. જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની અંદર કયો કોન્સેપ્ટ છે, એમાં શું છે, એ શું કહેવા માગે છે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલાં તો અહીંયા જોઈ લઈએ ક્વેશ્ચન શું છે. ક્વેશ્ચન મેં ઇંગ્લિશમાં લખેલો છે, કારણ કે મારી પાસે જે બી મટીરિયલ છે ઇંગ્લિશના એડવાન્સની બુકમાંથી મેં તમને જોઈને ક્વેશ્ચન ભણાવેલો છે. તો ક્વેશ્ચન અને એની આકૃતિ છે. તો અહીંયા એવું કીધું કે ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ કમ્પોનેન્ટ, મતલબ કે વિદ્યુત ક્ષેત્રનો ઘટક, ઇલેક્ટ્રિક ફિલ્ડ કમ્પોનેન્ટ છે, અને બાજુમાં હું તમને પોસિબલ હોય તો ગુજરાતી લખી દેવાનું ટ્રાય કરું. વિદ્યુત ક્ષેત્રનો ઘટક એમાં EX બરાબર આલ્ફા એક્સની 1/2 EY અને EZ બરાબર 0 છે. જ્યાં એવું કીધું છે કે આલ્ફા બરાબર 800 છે. આલ્ફાની કિંમત તમને આપી દીધી છે 800. એકમ આપી દીધો છે ન્યૂટન પ્રતિ કુલમ મીટરની 1/2. ઇલેક્ટ્રિક ફ્લક્સ થ્રુ ધ ક્યુબ, મતલબ કે પહેલો ક્વેશ્ચન તમને કીધું છે કે પહેલો ક્વેશ્ચન વિદ્યુતીય ફ્લક્સ શોધવાનું છે. હવે વિદ્યુત ક્ષેત્ર જો 3 દિશામાં હોય તો તમને ફ્લક્સના બધી જ દિશાના ઘટક મળે છે, પણ આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર જે છે માત્ર એક જ દિશામાં છે. પછી નેક્સ્ટ એવું કીધું કે ધ ચાર્જ વિથિન ધ ક્યુબ, એટલે કે બીજો ક્વેશ્ચન કીધું કે વિદ્યુત ભાર શોધવાનો છે. બીજો ક્વેશ્ચન શું છે? વિદ્યુત ભાર શોધવાનો છે. ઓકે, તો આકૃતિ તમે જોઈ શકો અહીંયાથી આપી દીધી છે. હવે કદ માટે તમે જોઈ શકો કે કોઈ પદાર્થ જે આપેલો છે એ કેવો છે, તો એ પદાર્થ આપેલો છે કોઈ ઘન પદાર્થ છે. ઘન પદાર્થની બધી જ બાજુ સરખી હશે. તો હવે હું ફ્લક્સનું સમીકરણ લખું. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સદીશ ડોટ ડેલ્ટા એ સદીશ, ઈ સદીશ ડોટ ડેલ્ટા એ સદીશ. હવે ઘટક માત્ર ને માત્ર ક્યાં મળે છે? તો તમે જોઈ શકો EXનો ઘટક છે. કયો ઘટક છે? EXનો. તો તમારે ફ્લક્સની અંદર યાદ રાખજો કે વાય અને ઝેડના ઘટક મુજબ 0 હોવાથી ફ્લક્સ 0 છે. વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક 0 છે, ઝેડ ઘટક 0 છે, અને બે ઘટક 0 હોય તો તમને ફ્લક્સ ના તો વાયમાં મળશે ને ના તો ઝેડમાં મળશે, તો માત્ર એક્સની અંદર જ મળશે. પણ એક્સમાં તમે કીધું કે વિદ્યુત ક્ષેત્ર જે છે
સમીકરણ હું અહીંયા તમને સમજાવું છું. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ E ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સની 1/2 અનુસાર બદલાય છે. આલ્ફા એક્સની 1 મતલબ કે અંતર વધે છે તો વિદ્યુત ક્ષેત્ર વધે છે. ઓકે, તો બંને બાજુ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય અલગ અલગ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર નિયમિત નથી, અનિયમિત છે. તો અનિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે ફ્લક્સ શોધીએ. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આકૃતિની અંદર આ સાઈડના પોર્શન માટે ફ્લક્સ તમારો આ દિશામાં આવશે, કારણ કે ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં. અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ અને ક્ષેત્રફળ જે છે એને ડેલ્ટા એ ટુ કહી દો કે ડેલ્ટા એ ટુની દિશા જે છે એ પણ આ દિશામાં, એટલે ફ્લક્સ ધન મળશે. પણ આ બાજુની વાત કરો જેના માટે હું અલગ પેનથી સિમ્બોલ બતાવું છું. અહીંયાથી જુઓ કે આ ડેલ્ટા A1 છે, અહીંયા જે ઘટક લખીશ એ ડેલ્ટા A1, જો કદાચ તમને નહીં દેખાય પણ અમારા ખ્યાલથી દેખાશે, ડેલ્ટા A1. અને એની સાથે જે છે વિદ્યુત ક્ષેત્ર એની દિશા તો આ બાજુ જ આવશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ દિશામાં જ છે, એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે કે તમને ફ્લક્સ ત્યાં ઋણ મળશે અને અહીંયા ફ્લક્સ ધન મળશે. એટલે હું અહીંયા સિમ્પલ લખી દઉં કે અહીંયા ફ્લક્સ પોઝિટિવ, અહીંયા ફ્લક્સ નેગેટિવ, અને ટોટલ ફ્લક્સ લખી નાખો તો ફ્લક્સનો સરવાળો થશે. તો હું અહીંયા દર્શાવું છું. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ φ1 પ્લસ φ2. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ φ1 પ્લસ φ2. તો લખી શકાય, કઈ રીતે દર્શાવી શકો? ઈ સદિશ, બરાબર. ઈની કિંમત તમને કેટલી આપેલી છે? તો એની કિંમત તમને જે આપેલી હોય એ લખી નાખો, પણ અત્યારે હું નથી લખતો કારણ કે જે ઈ છે એમનું એમ લખી નાખો. અને ક્ષેત્રફળ લખી નાખો ડેલ્ટા, અને સેકન્ડ માટે છે ને સેકન્ડ સરફેસ લખી નાખો. તો પહેલી સરફેસ ધારો કે આને હું 1 નંબર અને 2 નંબર આપી દીધા. જો આ 2 નંબર છે ને આ 1 નંબર છે, તો અહીંયા હું 1 નંબર માટે લખી નાખીશ E1 સદિશ ડોટ ડેલ્ટા A1 સદિશ પ્લસ E2 સદિશ ડોટ ડેલ્ટા A2 સદિશ. ઓકે, મૂકી દો કિંમત. તો કિંમતમાં શું થશે? E1 ની કિંમત તમે લખશો તો E1 ની કિંમત કેટલી છે? આલ્ફા એક્સની 1/2 ઘાત. પણ કેટલું અંતર છે? ઉગમ બિંદુથી અંતર માપો તમે. વારાઘડી હું જોઉં છું, એનું કારણ છે કે આ બધું જ આકૃતિ ઉપરથી છે. તો આની કિંમત કેટલી આપેલી છે? એ જેટલી છે. તો લખી શકાય અહીંયા આલ્ફા એક્સની કિંમત લખીશ એ, એની કેટલી ઘાત? 1/2 ઘાત. અને ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ ચોરસ થાય, કારણ કે તમને આ બાજુનો કદ તમે જોઈ શકો, અહીંયા ખંડ આ રીતે આપેલો છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે A² થયો, અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ સંજ્ઞા આવશે. તો અહીંયા લખી નાખું માઇનસ આઈ કેપ ડોટ આઈ કેપ, અને માઇનસ આઈ કેપ ડોટ આઈ કેપ એટલે કિંમત મળશે -1. કેટલી કિંમત મળશે? -1. હું અહીંયા છે ને સિમ્પલ ડાયરેક્ટ માઇનસ વડે જ દર્શાવું છું. આ બાજુ લખી નાખો પ્લસ, કારણ કે એક જ દિશામાં છે એટલે ધન જ આવશે. ઓકે, અહીંયા E2 અને આ સાઈડ ડેલ્ટા A2, E2 અને ડેલ્ટા A2 અહીંયાથી વ્યવસ્થિત દર્શાવી દો. લખી નાખો અહીંયા E2 અને ડેલ્ટા A2. ચલો E2 માટે કિંમત લખશો તો આલ્ફા કેટલું અંતર થયું? જો અહીંયા તમે જોઈ શકો, જો પેનથી અહીંયા બતાવું, આટલું અંતર એ છે અને અહીંયાથી આટલું અંતર, ટોટલ કેટલું થશે? 2a. તો લખી નાખો અહીંયા આલ્ફા ઇન્ટુ 2a એની 1/2 ઘાત અને ઇન્ટુ ડેલ્ટા એ એટલે કે A², અને એક જ દિશામાં છે એટલે ધન. ઓકે, સરસ. કિંમતમાં શું લખી શકાય? આલ્ફાની 2 ઘાત અને એની 2 ઘાત અને અડધી ઘાત એટલે કેટલી થશે? 2.5 એટલે 5/2 કહીએ તો માઇનસ આલ્ફા એની 5/2 ઘાત અને પ્લસ 2નું વર્ગમૂળ કાઢશો એટલે √2 થશે. √2 પાછી એની 1/2 ઘાત અને અહીંયા એની 2 ઘાત એટલે કેટલી થશે? એની 5/2. તો આલ્ફા એની 5/2 ઘાત બાદબાકીમાં અચળ વસ્તુ બહાર કાઢી નાખો તો જવાબ જે તમને મળશે એ જવાબ કેટલો આવશે? તો લખી શકાય આલ્ફા એ એની 5/2 ઘાત 12 કૌંસની અંદર અહીંયા √2 પ્લસમાં છે એટલે પહેલાં લખી નાખો +√2, ને અહીંયા કંઈ ના વધે, -1 વધશે એટલે -1 થશે. તો આ જવાબ તમને મળશે. કેટલો જવાબ મળશે? આલ્ફા એની 5/2 ઘાત, આલ્ફા એની 5/2 ઘાત અને
√2 - 1. ચલો બધાની કિંમત તમને આપી દીધી છે, મૂકો. આલ્ફાની કિંમત તમે જુઓ ક્વેશ્ચનની અંદર કેટલી લખેલી, તો ઉપર જઈને જોઈ લઈએ આલ્ફાની કિંમત કેટલી છે, 800, અને એની કિંમત કેટલી છે, 0.1. તો લખી નાખો. ચલો 800 ગુણ્યા 0.1 એની 5/2 ઘાત વર્ગમૂળમાં 2 એટલે 1.41 - 1. તો તમે જોઈ શકો છો કે આની જે ગણતરી કરશો તમે તો 0.1નું વર્ગમૂળ અને એની પાછી 5 ઘાત, 0.1નું વર્ગમૂળ અને 0.5 ઘાત છે, પછી 1.41 - 1 ગુણ્યા 800. તો સમગ્ર ગણતરી કરતાં જે જવાબ મળશે એ જવાબ તમારો આવશે 1.05. કેલ્સી વાપરી લેજો. ના ખબર પડે તો મને વોટ્સએપ કરજો, હું તમને એનું સોલ્યુશન આપી દઈશ. ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર કુલમની -1 ઘાત. તો ટોટલ ફ્લક્સ કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો? તો 1.05 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. ફ્લક્સનો એકમ છે, યાદ રાખજો, કારણ કે ઈનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એટલે કે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર, પ્રતિ કુલમ ખાલી. ઓકે, સેકન્ડ ક્વેશ્ચનમાં કીધું કે વિદ્યુતભાર શોધવાનું છે. તો ફ્લક્સનું સમીકરણ તમને ખબર છે બધાને. ફ્લક્સનું સમીકરણ લખશું તો ફ્લક્સ phi is equal to Q/ε0. ફ્લક્સ phi is equal to Q/ε0. તો Q is equal to 5 into ε0. 5 into ε0 મૂકી દો કિંમત. 5ની કિંમત જે મળે છે એ કિંમત કેટલી છે? તો 1.05 અને ε0 8.85 ગુણ્યા 10⁻12 ઘાત. ε0ની કિંમત કેટલી મળશે? 8.85 ગુણ્યા 10⁻12 ઘાત. તો બેનો ગુણાકાર કરશો એટલે જવાબ જે મળશે 9.27 ગુણ્યા 10⁻12 ઘાત કુલમ. અને 12 ઘાત કુલમ માટે પિકો કુલમ વડે પણ દર્શાવી શકાય. તો આમ લખી શકાય 9.27 પીસી એટલે કે પિકો કુલમ. તો આ દાખલાનું સોલ્યુશન આ રીતે આપણને દર્શાવેલું છે. અહીંયાથી આ જોઈ લો. હવે નેક્સ્ટ આગળ જે છે એ થિયોરિટિકલ કોન્સેપ્ટની આપણે ચર્ચા કરીએ. હવે થિયોરિટિકલ કોન્સેપ્ટ માટે મેં તમને એક વસ્તુ શીખવાડેલું હતું, તમને યાદ હશે કે કોઈ શંકુ છે તો શંકુ માટે એનો જે સોલિડ એંગલ છે, ઘનકોણ છે, એ કેટલો મળશે? તો તમને યાદ છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ તમને હું દર્શાવી દઉં, મેં આ થિયરી ભણાવેલી છે, એમ છતાં બી એક વખત દર્શાવી દઉં. આવો કોઈ સોલિડ એંગલ આપણે અહીંયાથી દર્શાવેલો હતો, બરાબર. અહીંયાથી આ જે એંગલ બનશે આ ગોળ સર્કલ માટે અને ઘનકોણ ઓમેગા, અને એ ઓમેગાની કિંમત મેં લખેલી હતી. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π1 - cos થીટા. 2π1 - cos થીટા. એના પછી જે ટોપિક જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ ટોપિક માટે હું તમને ખાલી અત્યારથી હિન્ટ આપી દઉં. અત્યારે આમાં નથી ભણાવતો, કારણ કે નેક્સ્ટ સેશનની અંદર જ આપણે અલગથી ભણશું. ટોપિકમાં એવું કીધું છે કે કોઈ તકતી છે, તો તકતીની આગળ એક વિદ્યુતભાર અહીંયા મૂકું છું. આ રીતે તકતી છે, તો આ વિદ્યુતભારના કારણે આ તકતી સાથે કેટલું ફ્લક્સ સંકળાશે, આજે અહીંયા સંકળાતું ફ્લક્સ કેટલું હશે એ શોધવાનું છે. તો અહીંયા લખી શકાય કે તકતી સાથે સંકળાતું ફ્લક્સ. આ ટોપિકની આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમે સમજી જાઓ, જોઈ લો. કોઈ ડાઉટ હોય તો મને પૂછજો, અને વિથિન થોડાક ટાઈમની અંદર બીજો વિડીયો પણ આપણે અપલોડ કરી દઈશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે. ગુડ લક.